અમરેલી જિલ્લામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા દ્વારા ટાટરવડી ડેમમાંથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરીના વિલંબને લઈને લોકોમાં રોષ। નાગરિકો, વેપારીઓ અને નગરપાલિકા પ્રમુખોની આગેવાની હેઠળ રેલી કાઢી આ અંગે વિરોધ નોંધાવાયો હતો અને પ્રાંત કચેરીએ રજૂઆત કરી કામગીરી શરૂ કરવા માંગ કરાઈ। પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચૂંટાણા, ત્યાર પછી વેપારીઓએ, ભાજપના કાર્યકર્તાએ, શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ 4 દીએ 5 દીએ પાણી મળે છે, તો એકાત્રા 2 દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો। ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી, સરકારમાંથી 15 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા, એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ। એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે। જો આ ઉનાળામાં 2 મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું પડે।